તાપી જિલ્લાના છેવાડાના તાલુકાઓ નિઝર અને કલરમુંડામાં એક્સપિરિનેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત સંપૂર્ણતા અભિયાનનો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ વિસ્તારના લોકોને દરેક ક્ષેત્રે વિકાસ થાય અને તેઓ મુખ્ય હરોળમાં ભળે તે ઉદ્દેશ્યથી આગામી 3 મહિનાઓ આવા વિસ્તારોમાં સરકારના સહયોગથી આ કાર્યક્રમો થતા રહેશે તેવું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું। એને આરોગ્ય, આંગણવાડી, સખી મંડળ અને ખેતી વિષયમાં જાણકારી આપી। ખાસ કરીને તમામ સગર્ભા બહેનોની પહેલા ટ્રાઇમેસ્ટરની નોંધણી થાય, તમામ બહેનો જે છે એ માતૃશક્તિ પેકેટના ઉપયોગ કરે, તમામ સખી મંડળની બહેનોને રિવોલ્વિંગ ફંડ મળે અને બધા જે કિસાનો છે એ સોઇલ હેલ્થ કાર્ડ મેળવે, આ વિષયમાં એને જાણકારી આપી, માર્ગદર્શન આપવામાં આવ્યું। હું આંગણવાડીમાં જાઉં છું, દર ચોથા બુધવારે હાજરી આપું છું અને મમતા ડેમાં જે સગર્ભા કે ધાત્રી કે કિશોરી માટે જે કંઈ રસીકરણ કે દવાવાળું કે પડીકાવાળું જે કંઈ આપે છે તેમાં હું ભાગ લઉં છું। નિયમિત આયર્ન ફોલિક 6 માસ સુધી ધાત્રીને પીવડાવવાના નક્કી કરું છે, તેનું હું સલાહ આપું છું, હું હાજરી આપું છું।